અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ સમાજની મુક્ત સેવા કમિટી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। અમદાવાદ જિલ્લામાં સતત વરસાદના કારણે અનેક ગામો પાણીમાં ગરકાવ બન્યા છે। ખાસ કરીને બાવળા તાલુકાના અનેક ગામોમાં વરસાદી પાણી ભરાતા ગામો બેટમાં ફેરવાઈ ગયા છે। એવા કપરા સંજોગોમાં બાવળા તાલુકાના સિયાળ ગામના ઉપરવાસના પાણી અને ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં આવેલા અંદાજે 200થી વધુ મકાનોમાં પાણી ઘૂસી જતા પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। મુસળધાર વરસાદ વચ્ચે લોકો અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે આ મુશ્કેલ સમયમાં ધોળકા તાલુકા રૂપગઢ ગામના મુસ્લિમ સમાજની મુગ્ધ સેવા કમિટી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ બની છે। કમિટીના યુવા કાર્યકર્તાઓ અસરગ્રસ્ત પરિવારો સુધી પહોંચીને 250થી વધુ રાશન કીટનું વિતરણ કરીને જરૂરી સહાય પહોંચાડી હતી। આ માનવતાભર્યા કાર્યને સ્થાનિક લોકોએ બિરદાવ્યું હતું। આપત્તિના સમયમાં મુસ્લિમ સમાજે સેવાનું આ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને કુદરતી આફતમાં સેવા કાર્ય કરી લોકોના દિલ જીતી લીધા। મારું નામ ખટુમરા ઇસ્માઇલભાઈ રહેમાનભાઈ છે અને હું રૂપગઢ ગામથી આવ્યો છું। આ અમારી મુસ્લિમ નોજવાનની કમિટી છે। અમે નાની મોટી હેલ્પનું કામ કર્યું છે। અમારે કાલે ફોન આવ્યો હતો સિયા ગામમાંથી ભૈલાલભાઈનો કે આ ગામમાં બી પૂર જેવી સ્થિતિ છે અને લોકોની હાલત બહુ ખરાબ છે, બરોબર। તો એ અનુસંધાને અમે અમારી રીતે જે બી થતું હતું કીટ બનાવી, નાની મોટી કીટ બનાવીને આવ્યા છીએ। પણ આ તો અમને એવું લાગ્યું કે આ વધુ મદદની જરૂર છે, વધુ સ્થિતિ ખરાબ છે, બરોબર। એ મારે જેનાથી જે થાય એટલું કરો। આથી કાલને પરમ દિવસ બી અમે લોકો ગયા હતા ધોળકા, બરોબર। ધોળકા બી અમે પાણી બી વેચ્યું, ખાવાનું બી વેચેલું છે અને પછી આ ગામમાં આવ્યા છીએ। આમાંથી જેટલું થાય એટલું અમે કરવી છે। આટલા અમારા યુવાનો છે, નોજવાન મુસ્લિમ યુવાનો, એ બધા થોડોક ફંડ કરીને અમે આ બધું કરવી છે। અમે કોઈ જ્ઞાતિ જોતા નથી, દરેકને મદદ થાય એવું અનુસંધાન કામ કરવી છે અમે।